बॉस चाहते हैं कि आप सभी घर वाले फौरन लिविंग एरिया में एकत्र हो जाएं। એ ગલોપિયો કેમ ગલોપિયો એ વીર હું કરું તને ગલોપિયો જોરથી બોલ ગલોપિયો કરી દીધું તો ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં જશો હું પણ મજામાં તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે બિગેસ્ટ કિચન થી ભાઈ અને ભાઈ આજે બિગેસ્ટ કિચનમાં આપણે બનાવવાનો છે બહુ બધો એટલે કે ઓર્ડરનો મોહનથાળ છે મેસૂપ કહેવાય મોહનથાળ કહેવાય એના ઘણા બધા નામ છે તો મોહનથાળ બનાવશું ને પછી 100 કિલો લીસા લાડવા બનાવશું કેમ કે લીસા આપણી એથર રિશ્તા અહીંયા ભાઈ ચાર્જિંગમાં પડી છે વિરાંશ છે ને અહીંયા સાનો મનો કંઈક રમે છે દિવસમાં જો કાંડ ન કર્યા હોય એવો એક દિવસ હોય ના બોલો શું કરે હે ગાડી હંતાડી છે એમાં જો અબે તું જા રે જા રે ન્યા ઉપર આવતો રે પાછો આવતો રે ન્યા ઉભું રહેવાનું ન્યા ઉપર પગા રે મસ્તી કરે છે મજા આવે ભાઈ સાહેબ મિત્રો ભાઈ બપોર પછીનો કોઈ બ્લોગ શૂટ ન કરી ગયો કેમ કે ભાઈ તબિયત એકદમ ખરાબ થઈ ગઈ હતી મિત્રો આ બધા લાડવા આપણે અત્યારે વળ્યા બીજા દુકાનમાં પડ્યા છે એક બે આ બધા મઠ્ઠા છે મિત્રો જો આ બધી પ્રોડક્ટ જો સોયા સ્ટિક છે ચાટપુરી છે આ બધી વસ્તુ આપણે અહીંયા હાજરમાં છે બધી મિત્રો બીજું તમને બતાવું જો અહીંયા મોહનથાળ 100 કિલો મોહનથાળ છે મિત્રો ગણી લો તો મિત્રો આ રીતે કંઈક આપણો મોહનથાળ તૈયાર થયો રહ્યો છે આ પિસ્તાનો એ ગલોપિયો એ કેમ ગલોપિયો હે વીરુ હું કરી દીધું તને હે વીરુ હું કરી દીધું જોરથી બોલતો વીરુ જોરથી બોલતો શું કરી દીધું ગલોપિયો જોરથી બોલ ગલોપિયો કરી દીધું વિરાજ એમ કહેતો મને ગલોપિયો કરી દીધું ગલોપિયો કરી દીધું હું ગલોપિયો હું વિચાર પડી પછી ખબર પડી ગલોપિયાની ગલોટીઓ આપણે મારે ગલોટીઓ ખવડાવી દઈએ એની ગલોપિયો કે મિત્રો ફાઇનલી રાતના 8:30 થઈ ગયા છે અને ભાઈ આવી ગયું છે ડિનર કરવા માટે ચેક કરો જો આ પેંડા બધા વિરાંશભાઈના કારનામાં છે બધા પેંડા એને ખાધા છે ઉપર હું જમવા બેઠો ને મમ્મીએ કીધું કે ભાઈ વિરાંશ તમે ઉપર આવી રહો કીધું ને ભાઈ બપોરે ભાઈ થોડો શું કે ધુવાડો બહુ લાગ્યો ને ભાઈ ભઠ્ઠી ઓલો ડીઝલનો ધુવાડો આવે ને બધો નાકમાં ગયો ને બધું બહુ એટલે બહુ શીખવા આવી ભાઈ હજી આવે જોજો નાકમાંથી છે ને કોઈ બલગમ નથી નીકળતો એટલે કે સમજી જાઓ બાય